હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આપણે સવારમાં જ ઉઠી ગયા છીએ। આજે આપણે કામ કરવા જવાના છીએ। આજે અમે પાણી વાળવા જવાના છીએ। તો અત્યારે અમે બ્રશ કરવાના છીએ। હમણાં વહેલા ઉઠી ગયા, હવે બ્રશ કરીને તો ફાઇનલી પછી તમને થોડીક વાર મળીએ। તમે જોઈ શકો છો ખેતરનો કાંઈક નજારો આવે છે અને સુકનો સૂરજ ઉગી ગયો છે। તો ફાઇનલી આપણે ચા પીવા આવી ગયા છે બાપુની દુકાને। આર્યા બાપા ચા પીવાનું ચાલુ કર્યું છે। તો ફાઇનલી આપણે ચા પીવાનું ચાલુ કરી નાખ્યું છે। હવે ચા બાપ પીને જઈશું ખેતરે પાણી વાળવા। તો મળીએ હવે આગલા વિડીયોમાં। તો ફાઇનલી ગાઈસ ટિફિન લઈને નીકળી પડ્યા છીએ હવે પાણી વાળવા માટે। કાંઈક નજારો આવો છે, તમે પણ જોઈ શકો છો। તો ફાઇનલી આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને અહીંયા પાણી આવવાની હજી વાર છે। પાણી આવી જશે એમ કરીને વહેલા નીકળી પડ્યા હતા, પણ હજી અહીંયા પાણી આવ્યું નથી। તો કંઈક તમે આ વાડીનો નજારો પણ જોઈ લો કેવો છે। આવો નજારો છે, અહીંયા પાણી આવશે, તમે જોઈ શકો છો। અહીંયા હજી પાણી આવ્યું નથી। તો મળીએ આગલા બ્લોકમાં। તો આજે આપણે એરંડામાં નાખવાના છીએ આ જીએસી ખાતર। તો એને નાખી દઈશું આપણે આ ડોલમાં અને જવા દઈશું એરંડામાં। પાઇપલાઇનથી થોડું ટીપું ટીપું જવા દઈશું। જોઈ શકો છો ખાતર કંઈક આવું છે, મોરસ જેવું જોઈ શકો છો। આને નાખવાનું છે આપણે 5 થી 6-7 કિલો, વધારે નહીં। અને ડોલ આ ભરીને પાણી નાખવાનું છે। તો હવે આગલા વિડીયોમાં મળીએ। તો ફાઇનલી અહીંયા પાણી આવી ગયું છે, પણ હજી અહીંયાથી જશે ગામમાં એટલે વાર લાગશે। ખાલી આ કુંડી આવી છે, અહીંયાથી હજી ઉમાં આવશે એરંડા। તો મળીએ આગલા વિડીયોમાં। તો ફાઇનલી પાણી આવી ગયું છે, હવે તમે જોઈ શકો છો અહીંયા। અને આ ખાતર પણ ભેળવી નાખ્યું છે, તમને બતાવ્યું હતું એ। અહીંયા પાણી આવી ગયું, અહીંયાથી હવે આ પાળિયામાં જાય છે, એટલે હવે એરંડા પાઈને જશું આપણે ડેલે। તો મળીએ હવે બીજા બ્લોકમાં। તો ફાઇનલી 10 વાગ્યા વાળો નાસ્તો કરવાનું ચાલુ થઈ ગયું છે। આપણને પાણી વાળાની ભૂખ લાગી છે, તો હવે આ નાસ્તો કરી લઈએ। તમે જોઈ શકો છો આ ઘઉંની રોટલી ને આ રીંગણ બટાકાનું શાક। તો હવે નાસ્તો કરી લે। તમારે પણ નાસ્તો કરવો હોય તો આવતા રહો, બધા ભેગા મળીને નાસ્તો કરી લઈએ। તો ચાલો મળીએ હવે આપણે આગલા વિડીયો। ફાઇનલી આપણને વિપુલભાઈને ફોન કર્યો હતો, તો વિપુલભાઈ આપણને માવા દેવા આવી ગયા છે। હા ભાઈ, તો આ માવા મળી ગયા છે। તો આ વિપુલભાઈ બાઇક લઈને આવ્યા હતા, એમને અમે ફોન કર્યો હતો કે માવા મટી ગયા છે, પાણી આજે પૂરું થઈ રહેશે, તો તમે આવજો માવા દેવા। તો માવા લઈ લીધા છે। તો જોઈ શકો છો પાણી હવે આટલું ઓળાઈ રહ્યું છે। તો હવે વિપુલભાઈ માવા દઈને આવ્યા નીકળે છે। આવજો ભાઈ। તો ફાઇનલી દોસ્તો પાણી પૂરું થઈ ગયું છે। હવે આપણે રીએ છે બાકી 1, 2, 3 ને 4 નાકા રીએ છે। તો જોઈ શકો છો આ પાણી આપણું વળાઈ ગયું છે। તો આજના બ્લોકમાં બસ આટલું। હવે મળશું આપણે આગલા બ્લોકમાં। ત્યાં સુધી બાય બાય અને ટાટા।